सकते हैं गाइस, साफ है कितना बड़ा, देखो जो तमे जो 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 खाली કેટલું વધ્યું है આમ તો જો ખાલી મારાથી ને ડબલ ઊંચી જતી રહી है। गाइस કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। ગાइस આજે આપણે જવાના છે ખેતરમાં। જો કે ખેતરમાં ઘણા બધા પેલા ઝાડ જે છે એ બધા કટિંગ કર્યા તો એ બધા આપણે એના ચણા ટુકડા કરીને લાકડા કટિંગ કરી લેવાના। તો ફ્રેન્ડ્સ અમે જે આજે ખેતરમાં તો ચલો હું એ જઉં ને તમને પણ બતાવીને ખેતર બતાવું ને। બહેણી લઈ લીધી છે પાણી ભરવા અને આપણે યાર આગળ મરજી ગાયો ખાઈ જાય ને તો એક લેવા જેવો તમે દરવાજો કરી દીધો। ચલો વિડીયોમાં બન્યા રહેજો ને તમને પણ ખેતર બતાવી દઉં। तो गाइस तमे જોઈ શકો કે ઠેઠ આપણે પહેલી બોરની વડી દેખાઈ જવાનું હોય। જો કે મેં તમને પહેલા વિડીયોમાં પણ દેખાડી દીધું હતું અને પાણી આવતું નહોતું એટલે આપણે બહેણી ખાલી લીધી તો આપણે તો જઈને પરસ્યું। અને ગાइस તમને ખેતી બતાવું ડોગરની। તો જો આ હે જે ચોખા है इन्हीं खेती है, यूं કરીને બતાવું गाइस। ऊण वरसाद एटलो बधो नहीं थयो अमार बाजू एटले नकम तो आ बधा खेतरो रह्या ने जे बधा जो तमे आ बधा कोरा पड़े है ने ए बधा अमारा रोपेली ज होय डोगरो। अने ऊण वरसाद थयो हो पण एटलो बधो नहीं थयो, ओछो थयो हो। तमे जुओ आ डोगरमां पाणी वारवुं पड्युं। नकम तो गाइस पाणी नहीं वारता हता पण पाणी चालू करवुं पड्युं केम के एटलो बधो वरसाद थयो नहीं। अने 10 वागी ज्या है तड़को चढ़े એટલે પછી લાકડા કાપવા નહીં ગમતા। કાલે અમે લાકડા કાપવા ગયા હતા, થોડા કાપ્યા હતા ને પછી બહુ તાપ હતો એટલે હતા રહ્યા। અને ફ્રેન્ડ્સ જુઓ આ ખાલી કેટલું વધ્યું છે આમ તો જુઓ ખાલી મારાથી ને ડબલ ઊંચી જતી રહી છે। આટલું બધું વાટવાનું છે એ રીતના પછી ગામમાં ગરમી કેટલી બધી લાગે। ગાઈસ અમે પહેલાં બહુ જે આ રીતના બધું વાટવા બાજરીને એડા લણવાનું બધું કામ કરેલું આપણે। એવું નહીં કે કશું નહીં કામ કરેલું, બધું ખેતરનું કામ કરેલું ગાઈસ। ભેંસો પણ રાખતા, બળદ પણ રાખતા, બધું આપણે રાખતા અને સીવણનું કામ કર્યું, પાલનનું કર્યું, બધું કામ કરેલું ગાઈસ। એવું નહીં કે આપણે કશું બીજું કામ નહીં કરતા, ખેતરનું પણ કરેલું है गाइस। साफ आप देख सकते हैं गाइस, साफ है कितना बड़ा, देखो जो तमे जो 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 जाए है गाइस साफ। ओ भाई साहब जो गाइस आ रीतना आइए ने एटले आई रीते जो आ है ना जे चेड़ो ए पाणीनो भरेलो है गाइस। અહીં કણ સાફ હતો, અહીં કણ જ ગાइस એટલા માટે આવી રીતના જે ડોગરું કે એ બધું એ રોપેલું હોય ને એટલે આવી રીતના ઘાસ હોય ને એટલે અહીં કણ આવી રીતના સાપને એવું પડ્યું હોય એટલે આપણે ધ્યાન રાખીને જ ચાલવું પડે। મુઠે ટૂંડી આવી રીતે જોતી જાય હું જોયું ગાइस તમે સાપ આમ કરીને હું પેલા પડકીથી કાશું પડી હોત મેં કહું ઓ ભાઈ થાય। तो આપણે બોરે પકી ગયા ને હવે પાણી ભરી લઈએ। રણુજા જ્યાં હતા એ આવી જ્યાં લાગે તેની માને। हाँ आज लेट पड़ी, आज काल आया था लाकड़ा कापा ते मोड़ू थई गयुं तो मारे एवा हाथ दुखता था ने तो कहूं लाव आईने बळणी भरी जवा दे। गाइस फूल जुओ तमे, फूल जुओ तमने नजीकथी देखाडुं छुं એટલા મસ્ત ફૂલ आया તમે જોઈ શકો मस्त फूल आया जुओ। અને આ હે આ શું હશે ખબર આ નહીં ખબર પડતી, બદમ લાગે કમેન્ટ કરજો। चलो पाणी भरी लीए जईने आता रे। हाँ तो गाइस जेटलू આપણે જોવે એટલું જ પાણી લેવાનું है। तो गाइस જો તમે तुलसी मस्त। અને ગાइस આ હું હોય તમે કમેન્ટ જરૂરથી કરજો, તમને ખબર પડે તો। જો બે હે અને રોશનીને વાયકણ જ રહે। રોશની શું કરે હે? જો શું કરે હે? કટિંગ કરે। હા એનું કટિંગ કબજા સીવી હું આજ કે અંદર આવી જજો હો। એ હા જો ગાइस રેગડી તમને રેગડી પણ બતાવી દઉં। બહેણી ભરી લીધી આપણે, અડધી જ ભરી, બહુ નહીં ભરી।
ગાઈસ ખેતરમાં પકી ગયા આપણે. તમે જોઈ શકો કે પેલી વખત આવ્યા હતા આપણે ત્રણ એડા એકદમ નેના હતા અને આપણે પેલો લેબડો કાપ્યો હોય એના ઝાડ કટિંગ કરવા જવાના છે. તો ચલો જો આ પણ કરવાના છે અને પેલા કારણ અમે થોડા કાલ કર્યા હતા કટિંગ. બોરે ને ભલાઈ પાણી હું તો નતું આવતું ચકલી. આવડશે કે નહીં આવડતું રેડતી હેડો હવે. આમ તો ના આવે પણ આ પેલો હંગાત હોય ને એટલે ના મનમાં ના આવે. પણ ઓહો મેં કીધું તું તો આય ના તો આવ્યો કે હેડ હેડ. આટલે પડી રહ્યો હતો ને અહીં પડી રહ્યો હતો ને અને પછી હું અહીં આમ જ્યો ને આટલે ને શું શું કરતો જતો રહ્યો ફટોફટ. હું તો એ ભડકી જઈને અમે કેવું લાગે આખું નાખું કેવું લાગે મસ્ત લાગે કે મને તો કાલ તો ખાટું લાગતું હતું. આખું નાખું નહીં ખાવાનું અને સ્વાડું ઉખેડી નાખવાનું પહેલાં તાર મમ્મીને કહેજે જા ઉખેડ દે. ગાઈસ અમે ખેતર જઈને આવી ગયા અને બપોરના 12:30 કે 1 વાગવા આવ્યો હા. ગઈ ખેતરમાં જતા એટલે બહુ જ મોડું થઈ ગયું હતું અને આવીને આપણે ફટોફટ રોતી કાઢી. વાત તો ગાઈસ બહુ નહોતું રોતવાનું જેમ કે ખીર બનાવેલી હતી સવારમાં, પૂરી બનાવેલી હતી છેલ્લું હરાદ એટલે. તો ગાઈસ આપણે મસ્ત ખાઈ લીધું હોય અને આજે ખેતરમાં જતા બહુ થાકી ગયા. તો ચલો આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરીએ અને મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.